બંધાણી માણા આમ પેલા તો કાવાને કહુંબા એક પ્રતિષ્ઠાનો વિષય ગણાતો. ખડી હતી ખરલે ને ખરલથી ખોબે તે ધધકતે ધોબે તે ખાંડન બજ્યું ખોડિયા તારા રે કહુંબા તણી ખાંડણ ખતરવડા અને બાય મેયું મેહડા હેલે હમતરાઉત કહુંબા જે કહુંબા ગાળવાની જે ગરણી છે એમાંથી ત્રબક જે પાણી પડતું ને એમાં તો ભેવું હેલા રમાતી ગઈ. કહુંબા કેવા થતા હશે. ઈ બંધાણી માણાએ પોતાને લાકડાને જે ખરલ આવે ઈ ઘા કરી દીધી, એમાં તૈડ પડી, તિરાડ પડી. અને ઈ ઓલો બરોબર ચોમાહાનો વખત આવ્યો ને, જાકે જરો કે ને મેચક ચાંદની પાયું દમંગ દમંગ ધરે એમાં બોર ભયો બદલ લાન બેલોંકી તો મેગ જમંગ જમંગ જરે પછી મોરનો સ્વર સુને યકૈયા જલ બુંદ ઠમંગ ઠમંગ પરે આઈ સાયર લાઈ સાગર લાઈ સહેગન કેદર કેગર ચંદ ચમંગ ચમંગ પરણે અમી પરણા મે છે ઠામ 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 ધરતીની માલપા પડવા મળ્યા ને ઈ ખરલની માલપા પાણી ગયું. એટલે કોંબો છે ને ઈ કોંબો પાછો જાગૃત થયો અને એમાં આમથી એક ઊંધેડ આવ્યો પણ જવાન જોધો હાવ ભાઈ 11 વર્ષનો અને આમ કે કરીને આમ મૂસી વાળો હું કાળી મજે મૂસીને આમ કરે એક હબડકો લીધો, બીજો હબડકો લીધો અને ત્રીજો હબડકો લીધો પણ ત્યાં તો કનુભાઈ માથેથી માથે પગેથી માથે માથે બ્રાહ્મણ ગઈ ક્યાં ગયા એની જાતના મીંદડા બધા આવી જાવ તો ફરી પીવા છે બધાને. એ મીંદડી સાંભળી ગઈ એમાં. મીંદડીને એમ છો કે આપણા કુળની મેલપા આપણી ખાનદાની ક્યાં વહી ગઈ. જેટલી ફરમાઈશ મારાથી લેવાય એટલે આ રાઉન્ડમાં જ હું લઈ લઈશ, કેમ કે પછી બીજા બધા રાઉન્ડમાં સીધા મારે કલાકારોને રજૂ જ કરવાના છે. એટલે આ રાઉન્ડ થોડોક હું લઈ અને પછી બધા કલાકારોને રજૂ કરી દઉં. શક્ય છે એટલે તમારી બધી લઈ લઈશ ફરમાઈશ થોડી. અને આ મીંદડી સાંભળી ગઈ એટલે ઊંધડે બબે કટકા ગાળી દો ધનભાઈ. અને પાછું ઉલ્લે 15 20 ફૂટ આપણે ઓછી હું કામ કેવી જોઈએ 20 ફૂટના કૂદકા મારે ને મીંદડીને કે હાલ ભાગ ભાગ જા બેબી જા. મીંદડીયું ને એમ છે ઓહો હો ઊંધડ્યા અમને કે આ કળિયુગ આવી ગયો, નકર કોઈ દી બને જ નહીં આવું. અને વળી પાછી સીટી મારી ઊંધડ્યા કે જા જા નકર કાલ હવારે કોક લેડીઝ માથે ઘા કર્યો. મીંદડીએ ફોન કર્યો એના ઘરવાળા મીંદડાને, માંજાર ડાલા મથો વગડાઓ મીંદડો ધોળી મૂછું ધોળી દાઢી. અને વખતના માથા કાંજી બાપા કહેતા એમ કાંજી ફૂટા બારો લડાવતા વાતને કેમ બોલતા ઈ પણ એક આરોડ કહી દો. વિંધેલા વિંધાયા વૃંદાવનમાં ફરાય તારો સંતર વગાડ મારો જીવતા નાચમો ઠરાય. સાહેબ જેને રાષ્ટ્રપતિ સાંભળતા હો એવા મહાન કલાકાર કાંજી પુટા બાવર કાંજી બાપા એટલે બરાબર વાત ને મંડાણા. મેલી મેલાન ભોગવે મેલી મેલાન ખાય જને માથે માં મેલડી એના દળી દરબ ધાવ્યા જાય. એમાં એનું રેકોર્ડિંગ આવતું હતું ને એમાં હવે આપણે બરોબર વાત મંડાણા હોય કોક એમ કે આ વાત પૂરી કરજો આ પેન રજૂ કરજો દાખલા તરીકે અથવા તો બીજો પ્રસંગ લઈ લો ભાઈ. વાત મંડાણો હોય ને પછી કોઈ પણ કલાકાર હોય એને આખો રાઉન્ડ એનો તૂટી જાય, દોર તૂટી જાય. એટલે કાનજી બાપાના રેકોર્ડરે કીધેલું હું છે ને આમ 5 મિનિટ કરી, પછી 4 મિનિટ કરી, પછી 3 મિનિટ, પછી 2 મિનિટ અને 1 મિનિટ કહો અને પછી છે ને આમાં 0-0 કરીશ એટલે તમારે બંધ કરી દેવાનું, સમજી જવાનું. કોઈ વાંધો નહીં કરજો. અને કાનજી બુટા બાપા બરોબર કાનજી બાપા મંડાણે વાંચવે અને મર્દાનગીની વાતો માંડેલી ભાઈ એ તો કેટલી વાતો સરસ મજાની કરતા. અને બીજી વાત એ કરો આ તમારા સંતાનોને છે ને ગમે ત્યાં ભલે ભણે, ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો સમય છે અત્યારે ગમે ત્યાં ભણે, પણ એક વખત આંગળી પકડીને અને બાબરા દાદાના સાનિધ્યમાં લઈ આવજો. બાપા આપણા દાદા છે એમ કે લઈ આવજો. છોકરાને ખબર પડશે કે આ આપણા સુરવીર દાદા છે, આનું સાનિધ્ય સેવાય, આને મનાય, આને શરણોમાં હા ગલથલ કરાય એમને ખ્યાલ આવે. એટલે કાંજી પુટા બારોટ મૂડ વાળી દીધ કીધું બરોબર વાતમાં મંડાણા ભો બીજી પડેલ નહીં ભો બીજી પડેલ નહીં અને કોલાવું કિશન
તે મેલ્યા ઈશાન મે બેઠા રે સઈ બાનરા જીવ તો પાછો જા અને તને વડાની વેળા જ નહીં રોહે તારી બાવડી ઉપર દેહી પરણલા આવી બરાબર વાત કરતા ને એમાં રેકોર્ડર શરૂ કર્યું 5 મિનિટ 4 મિનિટ ભૂપતભાઈ 3 મિનિટ 2 મિનિટ 1 મિનિટ પછી આમ ઝીરો કર્યો ગાંધી બાપા કે સમજે નહીં વાતમાં મંડાણા હતા ભલા મારા અને પછી ઓલો રેકોર્ડર આમ કર્યું મોટું જબર મીંડાળું કર્યું કુંડાળું કર્યું એમ સમજે તો અને કાંજી બાપા તો કે એ કુંડાળા કાઢમાં આખા વાર્તા કરવા દે આલે સાહેબ આપણે કરોડો રૂપિયા આપી દઈએ તો ઋણ નો અદા કરીએ કે 18 વર્ણના પ્રસંગો કીધા છે એને જેમાં જે જોયું છે એટલે મૂળ વાત હવે આ મુઈદડો ધોમચક થઈ ગયો ખરલે ઘડેલી કસુંબર કોખરી નકામી તેલ દીધેલ નાખી અને અણ સમજમાં એક મૂષકે ગાવ્યો ફૂટતી મોરન અણ સમજમાં લીધેલ ચાખે ચાખતા વ્યક્તો થયો ધોમચક અને રંગતો કસુંબલ આંખ રાતી દોડીને દમકે નીકળ્યો બારણે અને વાહ જાળે પડી ઠેક વાગી નવેડામાં જઈને એક વાહજાળ એટલો ઠેકડા મારે અફીણના કેપમાં હાકલું આદરી એની જાતના મીંદડા ક્યાંય ગયા પેઢીએ નમાલા પૂર્વજો પાક્યા નથી દુઃખમાં ખોટા કેમ દબાણા ત્યાં એક વૃદ્ધો મોટો ઊંધડું સાંભળી ગયો એટલે વડીલો આપણે ખોટા માર્ગે હાલતા આપણને સમજાવે ને કે ભાઈ આ રેવા દે કે આ મીંદડા સામે આપણે ન થવાય તો કે શું કામ ન થવાય તો કે નાસ્તો કરી જાય બીજું શું હોય આ મમ્મમ કરી જાય અને આપણે નો પગી હાથ પેઢિયું થાય તો આ વર્ષોથી આપણને ગાતા આવે અરે હા એક વૃદ્ધ મુશક ઉતરે ત્યાં તો લઘુને 3 ગણી ઝાડ લાગી કે બુઢા તું બોલ માં મને હવે આજ મોતની રમતમાં મજા આવે આજ મામલો મેદાને ચાલ ભરી પીવાજ બધાને મીંદડાને ખબર પડે અને માકડો માજાર એક ડાલા મથો ઝુંઝડીને તત્કાળ જાગ્યો સુણતા વેણને ઝાડ બ્રાહ્મણ લાગી કે આજ મુછોક માથા ખટો કોણ જાગ્યો એક મોટો જબર ડાલા મથો મીંદડો જાગ્યો અને ઈ એના પત્ની આમ એટલે કે મીંદડી એની વાત સાંભળી ગઈ પણ ત્યાં તો ઈશ્વર પરમેશ્વરના બ્રહ્માજી આવ્યા ઇન્દ્ર ગાંધર્વ બ્રહ્મ જ્ઞાની યુદ્ધ તો જામ્યા હશે ઘણા જગતમાં પણ આવશે નહીં કોલ તોલાની આમથી મીંદડો આવ્યો અહીંથી મૂંદડ્યો પણ મીંદડો આમ ટક્કર લઈ ગયો ભાઈ પૂછડે પર આમ ભમરડો જેમ ટક્કર લઈ ગયો પછી મીંદડે ધકોત કેટલીક દિલાય આમથી ડાલામાં તો એટલે ડાલામાં તો એમ જો રેવા દે અમારી સામે પડવું સારું નથી તો કે અરે હાલ પણ ગાળ્યો દીધી ત્યાંથી વાંધો નથી પછી પેઠીએ સીડ્યો ઊંધડ્યો પછી મીંદડાથી નો રહેવાનો આમ કરીને એક પંજો માર્યો ને પાણી નીકળી ગયું તેદુના દાર ગાળવાનું શરૂ થયું એટલે કહેવાય કે ઊંધડ્યાથી અમુક વસ્તુ નો જીરવાય બાપા જીરવા તો હોય એમથી જીરવાય એ તો આ બાબરા દાદા જેવાની આ કહુંબાની વાતો જે આપણે કરીએ ને એ જીરવી શકે એની વાતો છે કહેવાનો મારો સૂરી છે કહેવાનો મારો ભાવારી છે નકર એક વકીલે છે ને અસીલના રજૂ કર્યા એટલે જજ સાહેબ બરોબર દલીલ શરૂ થઈ ગઈ મારા અસીલને સાહેબ એટલો બધો માર્યો છે કે એને માથામાંથી લોહી નીકળે છે અને મોઢામાંથી લોહી નીકળે છે એની કડી દુખે છે એનો વાહો દુખે છે એની પીંડિયું કોળે છે સાહેબ એની છાતીમાં દબાણ થઈ રહ્યું છે એટલું બધું સામે વાળાએ માર્યું જે અસીલ જેનો કેસ હાલતો હતો ને એ કઠોડાની મેલ પર ઉભો તાણી મીડી રોવા એટલે હળુક દેખાને વકીલે એને કાનમાં કીધું એ કે હું તો ખાલી દલીલ કરું છું તને હજી જજ સાહેબે કે કઈ ફાંસીની સજા કરી દીધી તો કે એમ નથી પણ મને એટલો બધો માર્યો તો તમે કયો તો ખબર પડે એટલું બધું ખોટું હું કામ બોલો એ અને આ છોકરા બેઠા ને જો આ છોકરા છે ને એટલી બધી ભગવાન એની પર કૃપા છે કે આપણે નાનું બાળક હોય ઘોડિયા હિચકતો 6 મહિનાનું થાય એટલે આખું ઘર એમ કહેવા મળે મારી જેવી અણહાર આવે એની મમ્મી તરત કે એકચ્યુઅલી મારા જેવા જો ગાલ છે મારા જેવા નેણ છે મારી જેવો જ લાગે જો ગાલ પણ મારી જેવા છે જો મુન્નો કેવો સસમજાનો ડાયો છે જો કાલો કેવું કરે તાનો બાપ કો નારો ના મારી જેવો અણહાર આવે તામથી ગોઠામાં હોય કે નારે ના છોકરા મારી જેવો જ લાગે મુન્યાનો છોકરો પાછળ દાદા બેઠા હોય ખૂણામ ખાટલી પાણીની માટલી દવાની બાટલી ગોદડી ફાટલી ત્યાંથી કે હવે બેહો સાના મુના મારી રવિ અણહાર આવે
આ બધાય આખું ઘર કેતું કાકાજી વીણ હરાવે ને દાદાજી વીણ હરાવે ને ઈનો છોકરો 20 વર્ષનો થાય અને ડુંગળી બગડે એમ બગડે એટલે આખું ઘર ફરી જાય. કોની જેવો છો તમે જાગડી કહેતા દાદા જેવો છે ને બા જેવો છે ને ક્યાં વહી ગયું બધું? આ ભાઈઓ ક્યાં ગયું? આ પાકિસ્તાનમાં મીંદડીએ બસોડિયાનો જન્મ દીધો ને જન્મતા જ બસોડિયું બોલ્યો એ કે હિન્દુસ્તાન મુર્દાબાદ ને પાકિસ્તાન જિંદાબાદ. પાકિસ્તાન જિંદાબાદ ને હિન્દુસ્તાન મુર્દાબાદ. એટલે એના બધા વડીલો હતા ને એને કીધું ઓહો હો એ જો તો ખરા મીંદડીના બસોડિયાને ખબર પડી કે હિન્દુસ્તાન મુર્દાબાદ ને પાકિસ્તાન જિંદાબાદ. આપણા રાષ્ટ્રપ્રમુખને ફોન કરો. ફોન કર્યો. હાલો તો કે હા અમે બોલીએ તમે કે આવો અહીંયા મીંદડી બસોડિયાનો જન્મ દીધો છે ને જન્મતા જ બોલે છે હિન્દુસ્તાન મુર્દાબાદ ને પાકિસ્તાન જિંદાબાદ. તમારે સાંભળવું હોય તો આવો. પ્રમુખને જોડો જન્મતા મીંદડીના બસોડિયા બોલતા હશે. એને કીધું એક કામ કરો મારા 8 દિવસનો પ્રવાસ છે ખાલી 8 દિવસ ખમી જાઓ 8 દિવસ પછી તરત હું આવું. કે 8 દિવસ પછી આવ્યા એટલે મીંદડીના બસોડિયા ફરી ગયા. હિન્દુસ્તાન જિંદાબાદ ને પાકિસ્તાન મુર્દાબાદ બોલવા મળ્યા. એટલે પ્રમુખે કીધું તમે કહેતા હતા ને હિન્દુસ્તાન મુર્દાબાદ ને પાકિસ્તાન જિંદાબાદ એમ કે તો એ કોઈક ડાયા માણે કીધું એ કે એની આંખું ખુલી ગઈ. 60 વર્ષ થાય તો મારીને તમારી આંખું નથી ખુલતી. ભલા માણા કહેવાનો મારો ભાવાર્થી છે આ મીંદડીના બસોડિયાને આંખું ખુલી જાય પણ આપણે આંખું નથી ખુલતી. હે હા મારો મિત્ર છે તો થોડા છેલ્લો જોક્સ કહી દો. મને ખબર છે હજી 2 કલાકારમાં રજૂ કરવાના છે પણ કેમ કે પીરેવા વાળા જમવા બે જાત ભેગું ન થાય. બધું મારા માઇન્ડ ની અંદર જ હોય ભૂપતભાઈ. હા આમ તો એક નિહાળે છોકરો ગયો ને એટલે તરત બિચારો જીભ તોતળે. હવે જો આપણે કોઈ ટીકા નથી કરતા કોઈની જીભ તોતળી હોય તો ઈશ્વરની દેન છે પણ મારી ને તમારી જીભ છે ને તોછડી ન હોવી જોઈએ. લેવલ ઉપરથી હેઠું નહીં ઉતરવું સ્ટેજ ઉપરથી હેઠું ઉતરી જવું જરૂરી છે. લેવલ ઉપરથી હેઠું ન ઉતરવું જોઈએ. જીભ તોતળી એટલે ગયો નિહાળ એટલે સાહેબે કીધું કેમ મોઢો આવ્યો એટલે ઓલા કીધું સાહેબ બહાર બોર્ડ વાંચો એમાં લખ્યું છે સોખું કે ધીમે 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 હાલો. ઈ કે ઈ વાહન માટે લખ્યું તારી માટે લખ્યું હાલ 5 પ્રશ્નનો જવાબ દે. ઈ કે સાહેબ સીધા 5 પ્રશ્નો મોઢો આવ્યો એમાં કોઈને કઈ નહીં કહેવાનું કે નહીં ઉભો થા તાજમહેલ કોણે બનાવ્યો કે એમાં કેમ મોટી વાત છે પણ કેમ કઈ પ્લાસ્ટર રહી ગયું છે બાકી કેમ કઈ કલર કામ બાકી રહી ગયું છે તો પૂછો છો જેણે બનાવ્યું તો કેદના મરી ગયા હોય તમારે એનું શું કામ છે? સાહેબ સકરી ખાઈ ગયા જો તો ખરા તેનું બાળક. બીજો પ્રશ્ન કે બોલો સાહેબ જવાબ આવાજ મળશે. કયું પંખ એવું છે વિશ્વમાં જે સૌથી ઝડપથી ઉડે? એ કે એમાં ક્યાં મોટી વાત છે જેને ઉતાવળ હોય ઉડે. સાહેબ બઠિયા કાન કરી ગયા. ત્રીજો પ્રશ્ન બોલો સાહેબ. એ કે બાટલી બાટલામાં હું ફેર? એમાં તો સાહેબ બહુ મોટો ફેર છે. કેમ? એ કે બાટલો તો એ કે નસ પકડીને સડાવવો પડે. બાટલી તો મારા બાપા કાયમ ઠપકારે છે. એ કે એમાં કઈ જોવું જ ન પડે એની મેળે ફૂલ થઈ જાય એટલે પૂરું. પછી એક ગાને 2 કટકા. સાહેબ કે ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન બોલો સાહેબ. 10 વીઘા જમીન હોય ને 2 ખેડૂને વાવવાનું હોય ને 8 દિવસ જેવો સમય લાગતો હોય તેની બદલે 10 ખેડૂ વાવવા મળે. 10 વીઘા જમીન સોંડિયા કેટલા દિન બોબાઈ જાય કે સાહેબ 2 ખેડૂત ગદી જાતું હોય તો 10 ને હું કામ લગાડવા જોઈએ? સાહેબ કંટાળ્યા. છેલ્લો પ્રશ્ન બોલો. ચાલો પછી સાહેબે સાહેબ નહીં થવા મળ્યું. એ કે ચાલો પ્રશ્ન સાહેબ બોલો તમે તમારે મજા આવશે. એ કે એક ટેબલ છે એના 4 ખૂણા છે. ગણિતનો પ્રશ્ન છે સોંડી સાંભળજો. એક ખૂણા પર હું ઈંડું મૂકું 5 મિનિટ થાય. બીજા ખૂણા પર હું ઈંડું મૂકું 7 મિનિટ થાય. ત્રીજા ખૂણા પર ઈંડું મૂકું એટલે 15 મિનિટ થાય. ચોથા ખૂણા પર હું ઈંડું મૂકું 18 મિનિટ થાય. બોલ સોંડિયા મારે કુલ ઈંડા મૂકતા સમય કેટલો લાગે 4 ખૂણામાં થઈને? એ કે સાહેબ જે કામ મૂર્ખીનું છે તમારે હું કામ કરવું જોઈએ? ઓહો આજના છોકરા છે
અવાજ હાલો હાલ હાલ હા એટલે મૂળ જે વાત મેં મૂકી હતી એ પાછી પૂરી કરી દઉં પછી રિંકલબેન હું રજૂ કરું એટલે મારો દોસ્તાર ને મને કહેતો જે બિચારાને તોતડાય આમ જલાય એટલે મને કહેતો શૈલેષભાઈ મને કૂતરું કરડી ગયું આલે લે મેં કીધું હું વાત કરો મને કે તો મને કે પણ કૂતરું કરડી કે મજા આવી છે આ બેનો બેઠા ને એમ તો મારો ઉમર કઈ કહેતો નથી વચ્ચે લઈ લો એક વાત આ એક બેને છે ને ફોન કર્યો બેઠા બેઠા પોલીસ ને સાહેબ તો કે મારા હાઉ છે ને એ ગળા ફાંવ ખાઈને ટીંગાઈ ગયા છે ઉપર ને ઝડપથી આવો તે સાહેબ કે તમે ક્યાં છો એ કે હું અહીંયા ટેબલ નાખીને જ બેઠી તો કે તમને ખબર છે તમારા હાઉ ગળો ફાઈન ટીંગાઈ ગયા હા સાહેબ તમે ઝડપથી આવો સાહેબ આવેલા સાહેબે કીધું તમે ક્યાં હતા એ કે હું મારા હાઉ ગળા ફાંવ ખાતા હતા ત્યાં જ બેઠી હતી ટેબલે તે તો ટેબલે બેઠા તમે તમારા હાઉ ને કીધું નહીં કે આ ગળા ફાંવ ખાવ રેવાઈ ગયો ના રે ના હું કામ કહું એને સોખે સોખું કહી દીધું હોઠ મોડીને કે બાય મારા કોઈ જાનમાં તારા માથા કોઈ નહીં કરવાની હો ભલે ટીંગાઈ જતા પછી કહું સાહેબ ને હા એટલે વાતમાં ધ્યાન રાખશો મજા આવશે એ થઈ જાય ઇલેક્ટ્રિસિટી નું છે એટલે આ વાત હું પૂરતું મને કે મને કૂતરું કરડી ગયું પણ મને કે જા મજા આવી છે મેં કીધું ભલા મને કૂતરું કોડેમાં શું મજા આવે અરે મને કે પીંડીએ સીધું પકડી ગયું પછી જે મજા આવી છે અરે મેં કીધું ભલા મને પણ કૂતરું કોડેમાં શું મજા આવે પણ મને કે કૂતરાને દાંત નહોતા એટલે દાંત વગરનું કૂતરું કોડી ગયું છે મસાજ થાય ઓટોમેટિક આવું મને કે થયું મેં કીધું ભલામણા ભલે તું વાત કરતો પણ ત્યાં ઇન્જેક્શન લીધા કે નહીં મને કે નહીં ગયો ડોક્ટર પાસે સાહેબ પાસે ગયો પણ સાહેબે મને કે આપડી જેવા તારી જેવા મને કઈ તકલીફ નથી અરે મને કે સાહેબે મારી જેવા મને કે હું છું છે મેં કીધું સાહેબ કૂતરું કરડી ગયું છે હોઈ જાવ ઇન્જેક્શન ઠપકારી દઉં પણ કૂતરું કરડ્યું હોય તો હડકારાય તો ખરો ને એ કે સાહેબ નહીં હડકાર્યું હોય પણ જેવું કૂતરાને મેં હાથ કરવા કે તો પીંડિયા પૂકી ગઈ એમ કે મને ખબર છે હું તોતડો છું કૂતરાને થોડી ખબર હોય હું તો તોતડો છું તે આમ કરીને હું કરીને સીધું પીંડીએ આ ગામનો ખોરિયા કૂતરા આમ જ બોલે બાપ દીકરો બે બેઠા ને આમથી ખોરિયું કૂતરાયું એટલે છોકરાને બાપાએ કીધું બેટા આને કઈક નાખ તો કે બાપા હું નાખું રોટલો તો હું ખાઈ ગયો રોટલી હું ખાઈ ગયો તો કે તો બડો નાખ બળ્યો આપણો શબ્દ દનભાઈ કુંડળી વાળો મસ્તીનો અને છોકરાએ કીધું બાપા મારો જીવ નહીં હાલે એ કે હવે મને દેલે ઘણા સમયથી નથી મેરા કૂતરાઓને અને એના બાપાએ બળિયો લીધો ભાઈ કનુભાઈ અને હોય ઝાટકીને એક કૂતરાને નાખ્યો એટલે કૂતરો કરીને ફ્રન્ટી ખાઈને ગયો ભાઈ સીધો આમ ફ્રન્ટી મારીને ગયો દરવાજામાંથી અને ગયો પણ આખમાં રોકેટ જાતો હતો ડમરી ઉડાડતો ગયો અને તોય એનો બાપ ઓટાને કોરે બેહી નેવા હેઠે બેન કે બટા તો કે હા આપણા ઘરમાંથી કોઈ ધરાઈને ગયું નથી તો થોડુંક ભૂખ્યું ગયું ન કરાય ધરવી દેવું હતું હવે ઈ આવા સત્કાર્યમાં હું દોયો કે મારો કહેવાનો શું રૂઈ છે સાહેબ કૂતરામાંથી જાય એટલે ઓલાએ કીધું કે સાહેબે કીધું ઉઈ જાવ એટલે કે હું ઉઈ ગયો 5 મિનિટ થઈ પણ નરેશભાઈ કઈ ખબર ન પડી એટલે મેં સાહેબને કીધું સાહેબ ઇન્જેક્શન ગોતો છો કે ઈ કે સાહેબે કીધું ઠપકારી દીધું ઊભા થઈ જાવ ઈ કે સાહેબ પણ ખબર તો ન પડી તો ઈ સાહેબે કીધું ઈ કે દાંત વગરનું કૂતરું કડ્યું તો લ્યો હોય વગરનું ઠપકારી દીધું ઓહો પણ પછી મને કે મજા આવી છે મેં કીધું પછી હું મજા આવે ભલામણા અરે મને કે મારી વાડીએ મને કે આયા વડલાની હેઠે છૂટું મને કે પટમાં પવન બોન આવતો ને માટલું બાજુમાં રાખીને ઢોલિયા હેઠે દેશી ઢોલ્યો એ વખત માથે હોઈ જાવ અને બરોબર 12 વાગે એટલે કૂતરાનું બોલો એટલે કૂતરો આમ કરે મને પૂછડેલો આમ બડે એકો કરવા હું તલાટી મંત્રીમાં છું મને એક ભાઈ પૂછે મને કે તમે ધંધો શું કરો મેં દાખલા દેવાનો મને કે આવા કા ધંધા હોતા હશે અરે મેં આ દિવસે મેં દાખલા લખીને આપું રાતે દાખલા બોલીને આપું
તુષારભાઈ બરોબર ને? એટલે કરતું કરતું કૂતરું આવે અને બરોબર પિંડી પકડે એટલે જે મજા આવે પણ મને કે 8 દિવસ સુધી લેર લીધી કિશનભાઈ. હું વાત કરું પણ મને કે 9મા દિવસે ભૂલ પડી ગઈ. મેં કે હું છું? મને કે એક દી 9મા દિવસે ભૂલમાં દાંત વાળું આવી ગયું. ઓહો, આ દાંત વાળા તોડી નો નાખે ને એ આપણે જોવાનું રહે. પણ જ્યારે અહીંયા અધ્યાયમાંનું સાનિધ્ય છે, આવડમાંનું સાનિધ્ય છે, મુંબઈમાંનું સાનિધ્ય, એક આ માતાજીના ભાવની બે કડી લઈ અને સીધા બેનને પ્રસ્તુત કરી દો. ત્યારે મારા દ્વારા જ લખેલો હોનલ માતાજીનો ભાવ છે અને ખાસ એક ફરમાશ એટલે બે કડી લઈ લો. મારી હોન બાઈન વંદન હજાર પોળમાં મારી માતાજી કરતી બેડો સરસ વગાડે છે. એકવાર જોરદાર તાળીનો ગીત આને બતાવો, કાંઈ ઘટે નહીં. બે ભાઈઓ એટલું બધું સરસ વગાડે ને બેનજો માસ્ટર પણ એટલા સરસ છે. રાજુલા મારે લઈ જવા પડશે આ ટીમને, બરોબર ને લખાભાઈ? આમાં મેં એક કડીમાં આમાં લખ્યું છે કે અમારી મજબૂરીની મોજ જગત મજબૂર હોય ક્યાંય આશાનું કિરણ ન દેખાતું ને આપણી પાસે ખખી ગાડી હોય સાઈડ આપે ને સાઈડ કાપે નહીં એવી, અને તેથી આપણે હગા માસીના દીકરા થતા હોય ને એની પાસે તમે જાઓ કોઈ પૂછે કે શૈલેષભાઈ તમારું શું થાય કે આમ અમારે સંબંધિત થાય, આમ તો અમારા જ છે પણ આમ અમારે આમ કઈ લેવા દેવા નહીં. પણ જેથી આપણી પાસે ઇનોવા ગાડી ફોર્ચ્યુનર આવે ને તમે સેટાવા થતો મારા હગા માસીના દીકરા હગા માસી, પણ આ ફોર્ચ્યુનર છે એટલે હા. એટલે જ્યારે તમારી મજબૂરી હોય ત્યારે દુનિયા તમારી મોજ લૂંટી લેવા બહુ તમને મોજ કરશે, કોશિશ કરશે, પણ ક્યાંય આશાનું કિરણ ન દેખાય. ત્યારે માં ગીતમાં લખ્યું ત્યારે કોઈ પણ તમે માનતા માતાજીને માનતા હોય પણ તમારા કુળદેવી અભિયાયમાં હોય તોય ભલે, મોમાઈમાં હોય તોય ભલે, આવડમાં હોય તોય ભલે, કે પછી મઢડા બેઠેલી ભગવતી હોનલ હોય તોય ભલે, ગાય મઢડાના પાદરમાં બેઠેલી ભગવતી હોનલ મારી લાજ રાખજે સાહેબ. તમારું પાપડના પડદામાંથી આહુડું ન પડવા દે, એ પહેલા તમારી ઉપર સુખના ખમકારા કરે સાચા દિલથી એને માનવો તો. એટલે મેં લખ્યું અમારી મજબૂરીની મોજ જગત માણે. સાથ જરે છોડે દુનિયા દુરંગી મારી વખતે મન મોડે. સંકટ વેળાએ હોનલ સબળો આધાર, સંકટ વેળાએ હોનલ સબળો આધાર. અમારી માતાજીને વંદન આ નાટક કરવા માટે આવે એમ ખોટે ખોટો માથું ન મળ્યું તો આ કઈ કૃપા ન કરે, પણ
હાચા દિલથી નાભીનો નાદ અંદરથી થશે કે આય બાબરા દાદા હે ભગવતી આયો આ અભિયાય હે ભગવતી મોમાય નાભીના નાદનો હાથ હબલ મારો દયાનો દીવડો માડી પ્રગટાવને તારો વાગે લાવેને વે આયલ શમણા હજાર વાગે લાવેને વે આયલ શમણા હજાર અમારી માતાજીને સરીખો રાજ્યો પ્રગટ મેરો પ્રમાણ હાલાજી તારા નાદ વગાડો